નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વાંધો નહીં, સારું ને? ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 9, જેમનું નામ છે કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો, બરાબર. એમાં આપણે લેક્ચર નંબર 9 સુધી જોયું. આજે આપણે લેક્ચર 10 એ સમજવાનો છે. લેક્ચર નંબર 9ની અંદર આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોઈ હતી કે પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન એટલે શું. એની આગળના લેક્ચરમાં આપણે વક્રીભવન એના વિશે સમજૂતી મેળવી હતી. અહીંયા આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન જે છે એ ઘટનાનો ઉપયોગ કરી અને વ્યવહારની અંદર આપણને પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના કેટલી ઉપયોગી છે, બરાબર, એ આપણે સમજવાનું છે. એટલે હવે આપણે જે નેક્સ્ટ પોઈન્ટ જે છે એમાં કુદરતમાં થતું પૂર્ણ આંતરિક પરાવર્તન અને એના ઉપયોગો, કુદરતમાં થતું પૂર્ણ આંતરિક પરાવર્તન અને એનું પ્રૌદ્યોગિકી ઉપયોગ, એટલે આ ઘટનાનો જે છે એ ક્યાં ઉપયોગ આપણે કરીએ છીએ સાયન્સની અંદર, બરાબર, વિજ્ઞાનની અંદર, ટેકનોલોજીમાં એનો ક્યાં ઉપયોગ કરીએ છીએ, બરાબર, એ આપણે કુદરતમાં થતું પરાવર્તન અને ટેકનોલોજીની અંદર, ટેકનોલોજીમાં પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ. તો અહીંયા કુદરતમાં થતું પૂર્ણાંતરિક પરાવર્તનનું એક બેસ્ટ ઉદાહરણ છે, એ છે મૃગજળ, મરીચિકા. મરીચિકા, બરાબર, આને મૃગજળ કહેવાય અથવા તો આને કહેવાય ઝાંઝવાના નીર. જે દેખાય નહીં, મતલબ દેખાય હોય નહીં એવો આભાસ થાય આપણને, એને મૃગજળ કહેવાય. એ ઘટના, મરીચિકાની ઘટના કેમ જોવા મળે છે એ આપણે પહેલાં સમજીએ. ઓકે, આપણે આગળ જે ભણી ગયા છીએ એમાં પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટનાનું જે સૂત્ર હતું એ જ અહીંયા બધી જગ્યાએ આપણને ઉપયોગી બનશે. પૂર્ણાંતરિક પરાવર્તન માટે આપણે જોયું હતું કે ભાઈ આઈ જે છે ને એ ગ્રેટર ધેન ઓફ આઈસી થાય એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. આઈસીને કહેવાય ક્રાંતિ કોણ, એટલે આપાત કોણનું મૂલ્ય એ ક્રાંતિ કોણ કરતાં વધારે થઈ જાય એટલે પછી જે કિરણો પરાવર્તન પામશે ને એ બધાય પામી જાય, વક્રીભવન થશે જ નહીં. અને જ્યારે આઈ બરાબર આઈસી થાય ત્યારે વક્રીભૂત કિરણ સપાટીને સમાંતર થઈ જાય, આવું આપણે જોયું હતું. ઓકે, હવે આપણે બાળકો વક્રીભવનાંક જે છે એ આમ જોવા જઈએ તો મૃગજળની ઘટના ક્યારે જોવા મળે તો આ ખાસ કરીને ઉનાળાની સિઝનમાં. ઉનાળામાં તમે કાર કે બાઇકમાં, બસમાં, કોઈ વાહનમાં જતા હો ત્યારે દૂર તમે જુઓ તો આપણને એમ લાગે રોડ ઉપર પાણી ભર્યું છે. હકીકતમાં ત્યાં પાણી નથી હોતું, એ આ મૃગજળ, મરીચિકાની ઘટના બને છે એટલે એવું આપણને ભાસ થાય છે. આવું શું કામ થાય તો અહીંયા બરાબર સમજજો કે જો પહેલી વસ્તુ એ કે મૃગજળ કે મરીચિકા દેખાય નહીં તો કેવી પરિસ્થિતિ હોય, તો ત્યાં તમારે જોવાનું કે સમાન તાપમાન હોય. સમાન તાપમાને હવાની ઘનતા સમાન હોય અને હવાની ઘનતા સમાન હોય તો આ પછી પ્રશ્ન જ, વક્રીભવનાંક કંઈ બદલાવાનો નથી. તો શું થાય તો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે અહીંયા ઝાડ હોય, આ માનો કે નારિયેળીનું ઝાડ છે, બરાબર, અહીંયા એક દક્ષ નામનો છોકરો ધારો કે ઊભો છે નારિયેળી અહીંયા, તો તાપમાન સમાન છે એટલે દરેક બિંદુ પાસે ઘનતા સરખી હશે, મતલબ સપાટીથી આ જે છે જમીન છે. તો અહીંથી આ છોકરો જે છે એ નારિયેળી જોશે તો એમાંથી એને આંખમાં સમાંતર કિરણ આવશે, આ બીજું આમ આવશે, એક આમ આવશે, એટલે આ કિરણોમાં કોઈ પ્રકારનું વક્રીભવન નહીં થાય.
એટલે એને નારિયેળીનું ઝાડ નારિયેળી એક જ દેખાય, એનું પ્રતિબિંબ ક્યાંય દેખાશે નહીં. હવે આ સમાન તાપમાનની વાત છે. તો હવે જ્યારે તાપમાનમાં ફેરફાર હોય, વાતાવરણના તાપમાનમાં ફેરફાર હોય, તાપમાનમાં ફેરફાર ઉનાળામાં વધારે હોય, તાપમાનમાં ફેરફાર હોય ત્યારે જમીનની નજીકની હવા એ ગરમ હોય. હવા ગરમ થાય ને એટલે હળવી થાય. ગરમ હવા હોય તેથી ઘનતા ઘટે એની. હવે એ હવા ગરમ હોય ને એટલે એની ઘનતા ઘટે. ઘનતા ઘટે ને એટલે એનો વક્રી પવનાંક n ઘટે. બરાબર સમજો. આ જે છે હવે થાય કેવું, તો કે આ જમીન છે. હવે અહીંયા જે છે એ આ ઝાડ છે, આ નારિયેળીનું ઝાડ છે. અહીંયા એ જ દક્ષ નામનો છોકરો ઊભો છે માનો કે. હવે અહીંયા છે ને તાપમાન કેવું હતું ભાઈ, તો કે આ સમાન તાપમાન હતું અથવા અચળ તાપમાન હતું. અહીંયા તાપમાન બદલાણું. તાપમાન બદલાણું એટલે શું થશે, આ જમીન છે, જમીનની નજીકની હવા હળવી છે અને આ જે આખી ઘટના અસમાન તાપમાને છે. આ હવા હળવી છે, ઉપરની હવા ભારે છે. એટલે આમ સતત જે પ્રકાશનું કિરણ જશે ને એ ઘટતા વક્રી પવનાંકમાં ગતિ કરશે. ઘટતા વક્રી પવનમાં ગતિ કરશે ને એટલે શું થશે, એ વક્રી પવન પામશે ને ક્રાંતિકોણ કરતા આપાતકોણનું મૂલ્ય વધશે ને પૂર્ણાંતરિક પરાવર્તન થઈ જાય. એટલે અહીંથી જે પ્રકાશનું કિરણ જશે ને આમ આ વ્યક્તિને દેખાશે ને આ રીતે દેખાતું જશે. એટલે આ વ્યક્તિ જોશે ને ત્યારે એને આ ઝાડવું જે છે એ અહીંયા દેખાશે. એટલે આ ઝાડ આખું ઉલટું દેખાય. આ ઘટના થઈ મરીચિકા થઈ. અને આ જે છે એ થોડાક હાઈટ પૂરતું જ મર્યાદિત હોય. આવું નીચેની જમીન હવા ગરમ ને ઉપરની, બાકી તો આપણને ખબર છે કે આ આપણું અર્થ છે અને આ એટમોસ્ફિયર છે. તો ત્યાંથી આમ આવું એમ સતત જે છે એ વાતાવરણ જે છે એ ઘટ થતું જાય. આમ ઉપર જવા વાતાવરણ પાતળું થતું જાય, ઉપર જવા વક્રી પવન ઘટે, નીચે આમ વધે. પણ આ થોડાક વિસ્તાર પૂરતી હવા જે છે એમાં નીચેની હવા હળવી હોય. એટલે આ જે પ્રકાશનું કિરણ વ્યક્તિની આંખમાં પહોંચે ને એનો ભાસ અહીંયા થાય, એટલે એને મૃગજળ કીધું. બરાબર. તો આ જે છે એ મરીચિકાની ઘટના છે. આ કુદરતમાં બનતી એક પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના છે. એટલું ક્લિયર થયું બાળકો? આ ચાલો હવે પૂર્ણ આંતરિક પરાવર્તનનો બીજો એક ઉપયોગ છે, એ હીરો ચમકતો દેખાય છે હીરાની અંદર. કઈ રીતે થાય જોઈએ. ચાલો, આ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો જે બીજો ઉપયોગ જે છે એ હીરામાં થાય છે. બરાબર. હીરો એટલે કે ડાયમંડ. આ ડાયમંડ જે છે એ ખૂબ જ ચળકાટ ધરાવે છે. આ ચમકતો હોય છે, ખૂબ જ ચળકાટ ધરાવે છે. એટલે આ ચમકતા હોવાનું કારણ તમને એમ કે હીરો ચમકતો દેખાય છે, તો એનું કારણ છે પૂર્ણ આંતરિક પરાવર્તન. હવે આ હીરો જે આપણને માર્કેટમાં મળે છે એ હીરા ઉપર ઘણી બધી કાર્યવાહી થયેલી હોય છે, એની અંદર પેલ પાડેલા હોય છે. એને કારણે હીરાની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બને છે અને જેથી કરીને હીરાની અંદર પ્રકાશનું કિરણ હજારો વખત પરાવર્તન પામી અને પ્રચંડ માત્રામાં પ્રકાશ ઉત્પન્ન કરે છે, જેથી કરીને હીરો ચળકતો દેખાય છે. અને બીજું કારણ એ કે હીરાનો વક્રી પવનાંક 2.42 છે. તો આપણે જે પૂર્ણ આંતરિક પરાવર્તનના સૂત્ર મુજબ 1/n ગણી તો આપણે આગળના લેક્ચરની અંદર જોયું તો એના ક્રાંતિકોણનું મૂલ્ય 24.41 અંશ બને છે. એટલે આ ક્રાંતિકોણ ખૂબ જ નાનો છે. એટલા આપાત કોણે જો કિરણ આપાત થઈ જાય ને આનાથી વધારે કોઈ પણ ખૂણે તો પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જાય. બાય બોર્ન હીરો જ્યાંથી આપણને મળે છે એ હીરો ચમકીલો હોતો નથી. બરાબર છે. એના દ્વારા કારીગરાઈ કરી અને એને ચળકતો બનાવવામાં આવે છે. તો એક માર્ક્સના એમસીક્યુની અંદર ઘણી વખત પૂછાય છે કે હીરો ચળકાટ ધરાવે છે એનું કારણ શું, તો કે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના.
તો આ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો બીજો ઉપયોગ થયો હીરાની અંદર. એનો ત્રીજો ઉપયોગ છે બાળકો પ્રિઝમ. ખાસ ધ્યાન આપજો, પ્રિઝમ એટલે શું? આપણે આનો પ્રેક્ટિકલની અંદર ઉપયોગ કરીએ છીએ. પ્રિઝમ ની મદદથી આપણે પ્રકાશનું 90 ડિગ્રી અને 180 અંશના ખૂણે પ્રકાશનું આપણે 90 અને 180 અંશના ખૂણે પરાવર્તન મેળવી શકીએ છીએ. બરાબર? મતલબ આમાં કોઈ પણ પ્રકારના વ્યય વગર આપણે જે એટલું આનું પરાવર્તન આ રીતે મેળવી શકીએ છીએ. કેમ? તો જો કાટકોણ પ્રિઝમનો ઉપયોગ કરવામાં આવે, આ કાટકોણ પ્રિઝમ ABC, પ્રિઝમની સામે કોઈ એક વસ્તુ રાખી દઈએ અને વસ્તુના બે કિરણો વિચારી લઈએ, એના બે ભાગ વિચારી લઈએ. આ એનો A છેડો છે ટોપ અને આ બોટમ B છે. તો આમાંથી બે કિરણો આ બેઝ ઉપર આપાત થયા. અહીંથી અહીંયા સપાટી ઉપર આ કિરણ આપાત થયું, અહીંયા આપાત થયું. અહીંથી પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બનશે અને આમ પરાવર્તન પામશે. એટલે તમને A અહીંયા મળ્યું અને B અહીંયા મળ્યું. તો આ જે છે એ વસ્તુનું પ્રતિબિંબ તમને એવું મળ્યું. મતલબ અહીંયા આપણે પરાવર્તનનો પણ 80 ડિગ્રીના ખૂણે આમને વિચલન કરી શકાય એવું કહી શકાય. એટલે એને ફેરવી શકીએ, પ્રતિબિંબનું વિચલન મેળવી શકીએ. તો પ્રતિબિંબ એટલા ડિગ્રીએ મેળવી શકીએ. આ વસ્તુનું કોઈ પણ એની તીવ્રતામાં ફેરફાર કર્યા વગર બધો જ પ્રકાશ પરાવર્તન પામી અને પાછો આપણને કેટલા ડિગ્રી? 90 ડિગ્રી. અહીંયા આ લંબ છે, આ જે ખૂણો બને છે એ 45 નો હોય છે, કારણ કે આ 45 છે, આ 45 છે, આ 90 છે. એટલે કાટકોણ પ્રિઝમનો ઉપયોગ કરી આપણે આપેલી વસ્તુના પ્રતિબિંબને 90 ડિગ્રી સુધી વિચલન મેળવી શકીએ છીએ. ક્લિયર? આ જે છે એ કાટકોણ પ્રિઝમની મદદથી મેળવી શકીએ. હવે આ જ પ્રિઝમની આપણે ડાયરેક્શન થોડીક બદલી નાખીએ અને જો એ પ્રિઝમને આમ રાખવામાં આવે તો એનો 90 ડિગ્રીનો ખૂણો અહીંયા આવ્યો. તો અહીંયા આપણે જો બે વસ્તુની કિરણો અહીંયા આપાત કરીએ તો આ જે છે ધારો કે વસ્તુનું પ્રતિબિંબ AB છે, અહીંયા આપણે A હતો એનું પ્રતિબિંબ A' કહી દઈએ, B ને B' કહી દઈએ. ક્લિયર? એટલે આ શું થઈ ગયું? 90 ડિગ્રી વિચલન મળી ગયું. અહીંયા જે આપાત કિરણો બે છે એ અહીંયા આપાત થયું તો આ ખૂણો 45 45 90 છે. અહીંયા આપાત સપાટીએ દોરેલો લંબ, અહીંથી એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તો અહીંયા આપાત કોણ કેટલાનો મળશે? 90 નો. 45 થી વધારે. આ કિરણ અહીંયા આપાત થશે, અહીંથી પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને અહીંયા આવશે તો આ પાછું અહીંથી પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને આમ મળશે અને આ પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને આમ મળશે. મતલબ થયું શું? તો કે આ A નું પ્રતિબિંબ અહીંયા મળ્યું, જો A' અને આ B નું પ્રતિબિંબ પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને અહીંયા મળ્યું. તો આ જે છે એ વસ્તુનું પ્રતિબિંબનું 180 ડિગ્રીએ વિચલન થયું. અહીંયા આપણને કેટલી ડિગ્રી મળ્યું હતું? 90 ડિગ્રી. આ ક્લિયર થઈ ગયું બાળકો? તો આ જે છે એ પ્રિઝમનો ઉપયોગ કરી 90 અને 180 ડિગ્રીએ આપણે વિચલન મેળવી શકીએ છીએ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના દ્વારા. ખાસ વિશેષ પ્રકારના પ્રિઝમોનું સંયોજન કરી અને આપણે અહીંથી જે બે કિરણો આપાત કરીએ છીએ એમાં આ રીતેનું પ્રતિબિંબ સીધું ઉલટું પણ મેળવી શકીએ. આ AB છે તો અહીંથી આ પરાવર્તન પામીને આમ જશે, આ જે છે એ પરાવર્તન પામ્યું અને અહીંથી આમ ગયું, અને આ પણ અહીંથી પરાવર્તન પામીને આમ ગયું. તો તમને જે અહીંયા મળ્યું એ આ B હતું અહીંયા મળી ગયું B' સ્વરૂપે અને A હતું એ A' સ્વરૂપે. તો આ પ્રતિબિંબને આપણે શું કરી શકીએ છીએ? ઉલટાવી શકીએ છીએ. એટલું ક્લિયર થયું બાળકો? તો આ પૂર્ણ આંતરિક પરાવર્તનનો ત્રીજો ઉપયોગ જે છે એ પ્રિઝમ દ્વારા આપણે પ્રતિબિંબોનું વિચલન આમ તો મેળવી શકીએ છીએ. એટલું ક્લિયર થઈ ગયું? ચાલો એટલું જોઈ લ્યો. પછી આનો જે લાસ્ટ ઉપયોગ જે છે એ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો ઓપ્ટિકલ ફાઇબરમાં થાય છે, એ આપણે વિગતવાર સમજીએ. ચાલો, પૂર્ણ આંતરિક પરાવર્તનનો સૌથી અગત્યનો ઉપયોગ જે છે એ છે ઓપ્ટિકલ ફાઇબરમાં.
ઓપ્ટિકલ ફાઇબર આ જે છે એ બાળકો કમ્યુનિકેશનની અંદર આનો ઉપયોગ થાય છે. ઓપ્ટિકલ ફાઇબર જે છે એ સંદેશાની આવન જાવન કરવા માટે જે કેબલ વાપરીએ છીએ એમાં ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થાય છે. અહીંયા આપણે જે ઓડિયો વિડીયો સિસ્ટમ છે ને અત્યારે, પહેલાં શું હતું ખબર, વોકી ટોકી હતા, એક બોલે પછી બીજો એ સાંભળે, પછી બીજો બોલે પછી પહેલો સાંભળે, એવું હતું. હવે ટુ વે કોમ્યુનિકેશન સિસ્ટમ થઈ ગઈ. એમાં ઓછામાં ઓછી ઉર્જાનો વ્યય કરી અને આપણે સંદેશાને પ્રોપર એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉદ્ગમથી ટૂંકમાં એના જે રિસીવર સુધી પહોંચાડી શકીએ છીએ. તો એ ઓપ્ટિકલ ફાઇબર જે છે એ શેમાંથી બનાવવામાં આવે તો કે એ ખાસ પ્રકારના ગ્લાસ, બરાબર, કે ક્વાર્ટ્ઝમાંથી બનાવવામાં આવે છે. ક્વાર્ટ્ઝમાંથી બનાવવામાં આવે છે. અને એ હોય છે કેવું ઓપ્ટિકલ ફાઇબર? ઓપ્ટિકલ ફાઇબર જે છે ને એ આ પ્રકારનું આપણે વિચારીએ કે આમ હોય. તો ઓપ્ટિકલ ફાઇબરનો જે અંદરનો ભાગ જે છે ને એને એનો ગર્ભ ભાગ કહેવાય, બરાબર. આ જે વચ્ચેનું દ્રવ્ય છે એને એનો ગર્ભ ભાગ કહેવાય. અને ઓપ્ટિકલ ફાઇબરની અંદર આ જે અહીંયા સપાટી છે એને એની કોર કહેવાય. જો આ ભાગને એની કોર કહેવાય, બરાબર, અથવા તેનું ક્લેડિંગ, આવરણ છે. આ ઓપ્ટિકલ ફાઇબર આ રીતનું છે, આપણે વિચારીએ. આ જે છે એના વાયરની મુખ્ય અક્ષ છે. આ એનું ક્લેડિંગ છે. ક્લેડિંગ, ક્લેડિંગ એટલે આવરણ. આ ઉપરનું આવરણ છે, બરાબર. અને આ વચ્ચેનો ભાગ છે એનો ગર્ભ ભાગ છે. ગર્ભ ભાગનો વક્રી ભવનાંક ધારો કે N2 હોય ને તો ક્લેડિંગ જે બનાવેલું ને દ્રવ્યનો વક્રી ભવનાંક N1 હોય. ઓપ્ટિકલ ફાઇબરની કન્ડિશન જે છે આ ઓપ્ટિકલ ફાઇબર પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત ઉપર કામ કરે. તો પૂર્ણ આંતરિક પરાવર્તનનો સિદ્ધાંત શું કહે ભાઈ? પૂર્ણ આંતરિક પરાવર્તન માટે કન્ફર્મ કે એનો આપાત કોણ આવે ગ્રેટર ધેન IC હોવો જોઈએ. આપણે આગળ પ્રિઝમમાં વાત કરી તો પ્રિઝમની અંદર પ્રિઝમના દ્રવ્યનો જે ઓલો છે ક્રિટિકલ એંગલ એનો, અથવા તો જે IC એનો ક્રાંતિકોણ જે છે એ જે છે એ આપણે કીધું જ છે ને કે 45 કરતાં નાનો હોવો જરૂરી છે. IC ટૂંકમાં 45 કરતાં નાનો હોવો જરૂરી પ્રિઝમના દ્રવ્યનો, નહીંતર પૂર્ણ આંતરિક પરાવર્તન જ ન થાય. એમ અહીંયા ક્લેડિંગનો વક્રી ભવનાંક ઓછો હોવો જોઈએ. કારણ કે આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનામાં જોયું હતું કે અહીંથી પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી આમ જાય તો અહીંથી વક્રીભૂત સપાટીને આ સપાટીને સમાંતર થતું હતું. આ સપાટી દોરેલો લંબ હતો. તો આનો એન જે છે એ વધુ હતો અને આનો એન ઓછો હતો. આવું હોય ને તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન પોસિબલ છે. એટલે ઓપ્ટિકલ ફાઇબરની અંદર માનો કે અહીંથી પ્રકાશનું કિરણ આપાત થયું, સપોઝ કે તો આ લંબ સાથે આપાત, આ ખૂણે આપાત થયું. તો આ પ્રકાશનું કિરણ માનો કે આ ખૂણે આપાત થયું, આપણે અહીં બનાવી આઈ, તો એ આમ જાય. એને બદલે આ દ્રવ્ય છે, અંદરનો કોર ભાગ છે, એ ગર્ભ ભાગનો વક્રી ભવનાંક જે છે એ આના કરતા, એટલે અહીંયા N2 ગ્રેટર ધેન N1 હોવું જોઈએ. આ શરત ફરજિયાત છે, બરાબર. એટલે શું તો કે ગર્ભ ભાગનો વક્રી ભવનાંક, ગર્ભ ભાગનો વક્રી ભવનાંક એ આવરણના વક્રી ભવનાંક કરતા ઓછો હોવો જોઈએ, વધુ હોવો જોઈએ. કારણ કે તો જ પ્રકાશનું કિરણ માનો કે જ્યાંથી પ્રવેશે છે એ અહીંથી દાખલ થયું તો એ ગર્ભભાગમાં દાખલ થયું, અને ગર્ભભાગમાંથી અહીંથી પરાવર્તન પામશે. ક્યાંથી? ઓપ્ટિકલ ફાઇબરની દિવાલમાંથી. ઓપ્ટિકલ ફાઇબર ખાસ પ્રકારના ક્વાર્ટ્ઝમાંથી બનાવેલું હોય, એનો વ્યાસ માઇક્રોમીટરના ક્રમનો હોય, બરાબર. હવે એ અહીંથી પરાવર્તન પામશે તો એ માટે આનો વક્રી ભવનાંક વધારે ન હોવો જોઈએ, ઓછો હોવો જોઈએ. સમજાણું? તો જ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બનશે. એટલે માનો કે અહીંથી આપાત થયેલું કિરણ આમ નહીં જાય, અહીંયા માધ્યમમાં હોય આ બાજુ વાંકું વળ્યું. હવે અહીંયા આપાત છે, આપાત સપાટી દોરેલો લંબ હોય તો અહીંથી આપણે અક્ષ છે, આ 90નો ખૂણો થયો. તો આ જે છે ને આ બહેનો એ મિનિમમ ક્રાંતિકોણ કરતાં મોટો હોવો જોઈએ. તો આ 90નો ખૂણો થયો તો 90 માઇનસ અહીંયા જે ખૂણો આપવા થયો એટલું થશે. તો આ બે ખૂણા સરખા થાય. તો આ આઈનું મૂલ્ય અહીંયા આનો વક્રી ભવનાંક વધારે હોય છે, આનો ઓછો હોય. પૂર્ણ આંતરિક પરાવર્તન થયું એટલે આમ આવ્યું. અહીંયા સેમ વસ્તુ થાય, આમ આવ્યું, આમ આવ્યું, આમ આવ્યું, વળી પાછું અહીંથી શું થયું?
બહાર નીકળી ગયો. એટલે આવી પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના માટે પહેલી કન્ડિશન એ શું કે ગર્ભનો વક્રી ભવનાંક ક્લેડિંગના વક્રી ભવનાંક કરતાં વધારે હોવો જોઈએ. એ એની મસ્ટ, આ શરત ફરજિયાત છે. હવે માનો કે એવું હશું તો હવે શું થાય કે 1 કિલોમીટર લાંબી, બરાબર, આપણને ઉદાહરણ સરસ આપ્યું છે કે 1 કિલોમીટર લાંબી ઓપ્ટિકલ ફાઇબરની લાઈન હોય અને એમાં જો પ્રકાશ પસાર કરવામાં આવે તો એ સિલિકા ગ્લાસ, જો સિલિકા ગ્લાસમાંથી આ ઓપ્ટિકલ ફાઇબર બનાવ્યો હોય તો 1 કિલોમીટરનું પ્રસારણ થાય ને ત્યાં જે 95% પ્રકાશ જે છે ને એ આઉટપુટમાં મળે. મતલબ ખૂબ જ ઓછો વ્યય પામે. બરાબર. આની જગ્યાએ તમને છેલ્લે એવું કીધું છે કે જો બારીના કાચનો ઉપયોગ કરવામાં આવે તો શું થાય, તો બારીના કાચનો ઉપયોગ કરો તો શું થશે, પ્રકાશ પરાવર્તન જ નહીં પામે. એથી તો આમ નામ જાય શોષાઈ જાય સીધો. ક્લિયર? એટલે ઓપ્ટિકલ ફાઇબરની અંદર ખાસ પ્રકારના ક્વાર્ટઝ કે ગ્લાસનો ઉપયોગ કરવામાં આવે છે અને ઓપ્ટિકલ ફાઇબરનું મેઇન એમ એટલું જ છે કે જેટલો ઇનપુટમાં પ્રકાશ આવે ને એટલો આઉટપુટ મળી જાય છે. એટલે બધો મોટા ભાગનો પ્રકાશ તમને ક્યાં મળી જાય છે, આઉટપુટમાં મળે છે. પ્રકાશનો વ્યય કેવો થાય છે, ઓછો. હવે આપણને એમ થાય કે કમ્યુનિકેશનની અંદર જે માહિતી છે એ માહિતી રિસીવર સુધી આપણે માનો કે પહોંચાડવી છે. તો રિસીવર સુધી પહોંચાડવા માટે આપણે તો ઓડિયો કે વિડીયો તરંગો હોય, તો ઓડિયો તરંગો વિડીયો તરંગોને ખાસ પ્રકારના ટ્રાન્સડ્યુસર આવે. આ ટ્રાન્સડ્યુસરની મદદથી એને કન્વર્ટ કરવાના હોય. બરાબર. ટ્રાન્સડ્યુસર એટલે શું? ટ્રાન્સડ્યુસર એક પ્રકારની રચના છે કે જે એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ કરે. એટલે આ વિદ્યુત સિગ્નલ હોય ને, વિદ્યુત ઉર્જાનું જે છે એ બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતર કરે અને પછી જે છે કેબલ દ્વારા એનું વહન થાય. સમજાણું? અને પછી સામેના છેડે રિસીવર પાસે મળી જાય છે. એટલે પછી આખી કોડિંગ ડીકોડિંગ અને મોડેમની પ્રક્રિયા થાય, મોડ્યુલેશન અને ડીમોડ્યુલેશન. એ પ્રક્રિયા થઈ અને પછી તમને આઉટપુટની અંદર મળે. એટલે આ વિદ્યુત સિગ્નલ છે ને એ ટ્રાન્સડ્યુસરની મદદથી એને અન્ય સિગ્નલોમાં રૂપાંતર કરી અને ટ્રાન્સમીટરથી રિસીવર સુધી પહોંચાડી શકાય છે. તો સંદેશા વ્યવહારની અંદર આ ઓપ્ટિકલ ફાઇબર આવવાથી બહુ પ્રચંડ પ્રમાણમાં ફાયદો થયો છે અને એકદમ કોસ્ટિંગ વાઇઝમાં એ ટૂંકમાં સસ્તું પડ્યું, કારણ કે ઉર્જાનો વ્યય નથી થતો. એટલા માટે એ આપણા માટે કેવું છે, ફાયદાકારક છે. ક્લિયર બાળકો? તો આ જે છે 4 જે છે ઓપ્ટિકલ ફાઇબરના ખાસ ઉપયોગો હતા અને ઓપ્ટિકલ ફાઇબરના 4 ઉપયોગો, પૂર્ણ આંતરિક પરાવર્તનના 4 મેઇન ઉપયોગો. એક મરીચિકામાં, એક હીરા તરીકે, મતલબ હીરાની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના, એક પ્રિઝમ અને ચોથું ઓપ્ટિકલ ફાઇબર. ઓપ્ટિકલ ફાઇબરની અંદર અહીંયા જે આપણે આ ક્રાંતિકોણ બને છે ને એમાં આ સૂત્રનો ઉપયોગ તમે કરી શકો, sin IC = 1/n. તો આ જે દ્રવ્યનો વક્રીભવનાંક છે ગર્ભભાગનો એ આ શરતનું પાલન કરતો હોવો જોઈએ કે કેટલા ખૂણે આપાત થાય તો વક્રીભવનાંક એ દ્રવ્યનો કેટલો હોવો જોઈએ. એટલું ક્લિયર થયું બાળકો? ચાલો એટલું જોઈ લ્યો. ઓકે, આપણે હવે પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટનાના 4 ઉપયોગો જોયા બાળકો. હવે એને રિલેટેડ 1-2 તમને હું દાખલા વિશિષ્ટ પ્રકારના કરાવું છું. બરાબર? એ ખાલી જોજો, એવા તો લોટ્સ ઓફ MCQ હોય છે. એક MCQ આપણને આપ્યો છે કે માધ્યમમાં પ્રકાશના કિરણનો વેગ, બરાબર, હવાના વેગ કરતાં, માધ્યમમાં કિરણોનો વેગ હવાના શૂન્યાવકાશના વેગ કરતાં અડધો છે. એટલે એનો વેગ શૂન્યાવકાશના વેગ કરતાં અડધો છે તો હોય તેવા માધ્યમમાં હવામાંથી દાખલ થતું હોય પ્રકાશનું કિરણ, તો આપાત કોણના કયા મૂલ્ય માટે, આઈના કયા મૂલ્ય માટે પૂર્ણ આંતરિક પરાવર્તન મળે? પૂર્ણ આંતરિક પરાવર્તન માટેની શરત શું છે એ આપણને ખબર છે. બરાબર? આઈના કયા મૂલ્ય માટે પૂર્ણ આંતરિક પરાવર્તન મળે. ચાલો, તો આપણને અહીંયા આપણને જો ક્યાં પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારે મળશે. હવે આપણને ખબર છે કે વક્રીભવનાંકનું સૂત્ર n = c/v લખીએ છીએ. બરાબર? તો c અને v એટલે c/2, c કેન્સલ, એટલે વક્રીભવનાંક કેટલો મળ્યો? 2. હવે પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત શું છે? તો કે પૂર્ણ આંતરિક પરાવર્તન માટે આપણને ખબર છે કે I IC થવું જોઈએ. બરાબર? આ આપાત કોણ જે છે ક્રાંતિકોણ કરતાં મોટો થવો જોઈએ. તો એના માટે આપણે આમ લખી શકીએ sin I > sin IC થયું. હવે
હવે તો કે અહીંયા આપણને ખબર છે આ સાઇન આઈસી, તો ખરેખર સાઇન આઈસી ઇઝ ઇક્વલ ટુ આપણે 1/n લખતા હતા. તો સાઇન આઈસી એટલે કે સાઇન આઈ ગ્રેટર દેન 1/n થઈ ગયું. તો સાઇન આઈ ગ્રેટર દેન 1/2 થઈ ગયું. તો આઈ અહીંયા ગ્રેટર દેન ઓર ઇક્વલ ગ્રેટર દેન આપ રાખી દઈએ તો શું થઈ ગયું? સાઇન ઇનવર્સ 1/2 થઈ ગયું. અને સાઇન ઇનવર્સ 1/2 ની કિંમત કેટલી થશે? 30. એટલે તમને ખબર પડી ગઈ કે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના માટે આપાત કોણનું મૂલ્ય 30 અંશ કરતાં કેવું હોવું જોઈએ? વધારે. બરાબર. આવો જ એક દાખલો છે પાછો. બરાબર. આમ સિમ્પલ છે, જોજો. MCQ એક છે કે આપેલ માધ્યમનો ક્રાંતિ કોણ 45 અંશ હોય તો IC ઇઝ ઇક્વલ ટુ 45 અંશ કીધું આપણને. બરાબર. તો એનો વક્રી ભવનાંક કેટલો? એ તો સીધું આપણને ખબર પડી ગઈ. કેમ? તો કે ક્રાંતિ કોણ તો આપી દીધો, સાઇન IC ઇઝ ઇક્વલ ટુ N2/N1. આ 1/n થઈ ગયું. તો સાઇન 45 થયું. સાઇન 45 ઇઝ ઇક્વલ ટુ 1/45 એટલે 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/√2. તો કેટલો મળ્યો વક્રી ભવનાંક? 1.41. ફરી વાર યાદ કરાવું, વક્રી ભવનાંકનો એકમ નથી, ખાસ જોજો. બરાબર. ચાલો હજી એક આપણે આનો ત્રીજો MCQ જોઈએ. બરાબર. એ આપણને એમ કીધું પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના માટે કોઈ એક માધ્યમમાંથી શૂન્ય અવકાશ તરફનો ક્રાંતિ કોણ એટલે IC ઇઝ ઇક્વલ ટુ 30 અંશ હોય. બરાબર. શૂન્ય અવકાશમાંથી પ્રકાશ આવે છે એનો. તો પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના માટે માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો? માધ્યમમાં પ્રકાશનો વેગ એ આપણે શોધવાનો છે v. હવે આપણને ક્રાંતિકોણ આપી દીધો, તો ક્રાંતિકોણ આપ્યો છે તો આપણને ખબર છે સાઇન IC ઇઝ ઇક્વલ ટુ 1/n. તો સાઇન 30 બરાબર ઇઝ ઇક્વલ ટુ 1/n. સાઇન 30 એટલે 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/n. તો n ઇઝ ઇક્વલ ટુ કેટલું મળી ગયું? 2 મળી ગયું. હવે વેગ શોધવાનો છે તો વક્રી ભવનાંક n ઇઝ ઇક્વલ ટુ c/v. તો વેગ v ઇઝ ઇક્વલ ટુ c/n. તો વેગ v, c એટલે પ્રકાશનો વેગ, 3 × 10⁸. n એટલે 2. તો માધ્યમની અંદર એટલા ખૂણે આપાત થતું હોય તો એનો વેગ 1.5 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો આવા જે છે એ ઘણા બધા પ્રકારના MCQ જે છે એ આપણને પૂછાતા હોય છે બાળકો. બરાબર છે. તો આ વાત કરી આપણે પૂર્ણાંતરિક પરાવર્તનના ઉપયોગો અને એના 3-4 MCQ મેં તમને કરાવ્યા છે. બરાબર. 4 ઉપયોગો ફરીવાર એકવાર રિફર કરી લઈ. પહેલો ઉપયોગ ક્યાં હતો પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટનાનો? કુદરતની અંદર પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના મરીચિકા, મૃગજળ, બરાબર છે, જેના નામ છે. તો એની અંદર થતો તો એમાં થાય શું? તો કે વ્યક્તિને ખરેખર હોય નહીં છતાં એવો આભાસ થાય કે ત્યાં કંઈક છે. ભાઈ હોય શું? વસ્તુનું પ્રતિબિંબ હોય. ક્લિયર? બીજું, હીરો ચળકતો દેખાવાનું કારણ પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના છે. કેમ? તો કે ભાઈ હીરા માટે ક્રાંતિકોણનું મૂલ્ય ખૂબ ઓછું છે. એટલે પ્રકાશ આપાત થાય એટલા ખૂણે તો આપાત થઈ જ જવાનો. એટલે પૂર્ણાંતરિક પરાવર્તન થાય એટલે હીરો કેવો દેખાય? ચળકતો. ત્રીજા કેસની અંદર આપણે શું જોયું? તો પ્રિઝમ. તો પ્રિઝમ જે છે પ્રકાશનું વિચલન કરી આપે છે. એટલે વસ્તુ જે છે એનું પ્રતિબિંબ મેળવવામાં 90 ડિગ્રીએ ફેરવી શકે, 180 ડિગ્રીએ ફેરવી શકે. વિશિષ્ટ પ્રકારના પ્રિઝમના સંયોજનનો ઉપયોગ કરી આપણે પ્રતિબિંબ 180 ડિગ્રી પણ મેળવી શકીએ છીએ, એ પણ જોયું. ચોથો ઉપયોગ ઓપ્ટિકલ ફાઇબરની અંદર. તો ઓપ્ટિકલ ફાઇબર એટલે શું? તે ખાસ પ્રકારનો કેબલ જ થયો, એ ક્વાર્ટ્ઝમાંથી બનાવવામાં આવે. માઇક્રોમીટરના ક્રમનો એનો વ્યાસ હોય. ખાસ પ્રકારના ગ્લાસ કે ક્વાર્ટ્ઝમાંથી બનાવવામાં આવે. એમાંય આપણે જે પ્રકાશ આપાત કરીએ છીએ ત્યારે જે દિવાલારે પ્રકાશ અથડાય છે, મતલબ કે દિવાલ એટલે કે નહીં તો કે ડીશનો કેબલ કેમ હોય એવો જ વાયર હોય, ઉપર આવરણ ચડાવેલું હોય. એ ક્લેડિંગનું વક્રી ભવનાંક આ જે કોરના વક્રી ભવનાંક કરતાં, મતલબ દ્રવ્યના વક્રી ભવનાંક કરતાં એને ક્લેડિંગ અથવા કોરે કહેવાય. તો જે દ્રવ્યનો વક્રી ભવનાંક જે છે એ ક્લેડિંગ કરતાં વધારે હોવો જોઈએ, તો જ પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના તમે મેળવી શકો. ક્લિયર બાળકો? અને એના ઉપરથી આપણે આ ઉદાહરણ જોયા. તો આપણે આ લેક્ચર જે છે એ અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર છે? ન સમજાય તો પૂછજો, બાકી જે સમજાયું છે વ્યવસ્થિત વાંચીને લખજો. ચાલો, બેસ્ટ ઓફ લક.